દિલ્હીમાં ભાજપની જીતને ફટાકડા તેમજ મીઠાઈ વહેંચી ઝાલોદ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી। ઝાલોદ નગર ભાજપ પરિવાર દ્વારા દિલ્હીમાં ભાજપની ભવ્ય જીતને આવકારતા નગરના અલગ-અલગ વોર્ડમાં ફટાકડા અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી। આ ઐતિહાસિક વિજય ભાજપને 10 વર્ષ પછી મળેલ છે। દિલ્હીમાં ભાજપના વિકાસ વિઝન અને વિશ્વાસની વિજય થયેલ છે। દિલ્હી ભાજપના દરેક કર્મઠ કાર્યકર્તાઓને ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને દેશના વિકાસ અને વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને જે ફલક ઉપર મૂકેલ છે તેને દિલ્હીવાસીઓ વધાવી દીધેલ છે અને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકી દિલ્હીની જનતાએ જે વિશ્વાસ મૂક્યો તેને ઝાલોદ ભાજપ દ્વારા આવકારવામાં આવ્યો હતો। ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા દિલ્હીમાં ભાજપની ભવ્ય જીતને આવકારવા માટે દાહોદ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ, ઝાલોદ શહેર પ્રમુખ મયુર પંચાલ, ભરત શ્રીમાળી અને ભાજપના દરેક વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને ભાજપ સમર્થિત સહુ કાર્યકર્તાઓ ભવ્ય જીતની ઉજવણી કરવા જોડાયા હતા। તેમજ આજરોજ ઝાલોદ નગરમાં વોર્ડ પ્રમાણે અલગ-અલગ વિસ્તારોમાં નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભાજપ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। બોલો ભારત માતા કી વંદે વંદે। દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતના ઉપલક્ષમાં આજે ઝાલોદ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈને ફટાકડા ફોડીને એકબીજાનું મોં મીઠું કરાવીને વિજય ઉલ્લાસ ઉજવ્યો છે। વિજય વિશ્વાસ સંમેલન દ્વારા આવનારા સમયમાં મોટા કાર્યક્રમો કરવાના છે, ત્યારે વિકાસની રાજનીતિ કરવાવાળા નરેન્દ્રભાઈ મોદીની સ્થિર સરકાર, ડબલ એન્જિન સરકાર અને જૂઠા કેજરીવાલના વાયદાને લોકોએ જાકારો આપી નરેન્દ્રભાઈ મોદીની સ્થિર સરકારને લાવવાનો 27 વર્ષ પછી જે નિર્ણય લીધો છે તેને ઝાલોદ શહેરની ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આવકારે છે।